પ્રભુ દ્વારકાધીશનું નગર દ્વારકા એ દ્વારકા કે જેના માત્ર ગુજરાત કે ભારત પરંતુ સમગ્ર વિશ્વમાંથી લોકો દર્શન માટે આવે છે, પણ આ યાત્રાધામને જોડતા માર્ગોની સ્થિતિ બદતર છે। દ્વારકાની આસપાસ અન્ય ગામો અને ફરવાલાયક સ્થળોની સ્થિતિ વધારે વિકટ છે। પ્રજા તાહીમામ પોકારી ગઈ છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। ત્યારે જુઓ ખખડી ગયેલા રોડનો આ ખાસ અહેવાલ। દ્વારકાધીશની આ નગરી નજીકના રોડ ખખડી ગયા છે। દ્વારકા પાસેના પાડલી ગામેથી વાયા હોરિયાળી થઈ નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતો આ માર્ગ જુઓ। 6 કિલોમીટરથી વધારે અંતરના આ રોડ પર ક્યાંય ડામર દેખાઈ રહ્યો નથી। નજરે પડી રહ્યા છે તો માત્ર ખાડા અને ખાડા જ। નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આવું આ જ રોડે પણ આ જ હાલતમાં મેં છેલ્લા 8-10 વર્ષથી રોડની હાલત જોયેલી છે। ચોમાસાની અંદર તકલીફ પડે છે અને શ્રાવણ મહિનાની અંદર મીઠાપુર, સુરતકાણી, ઉદ્યોગનગર, ઓખાથી કેટલા માણસો હાલીને આવે છે અને આ રોડ ઉપરથી નીકળવું જ છે, કારણ કે આ રોડ શોર્ટકટ રોડ છે, બરાબર। બીજા નંબરને હોન્ડાથી તમે જાઓ એટલે પેચું ડેટી જાય એવો રસ્તો અટણે આ હાલતમાં રસ્તો છે। આ રસ્તાની પોઝિશન 10 વર્ષ થયા બહુ ખરાબ છે। એ સાઈડમાં ઓછા સમજી ગયો ને 5 થી 6, 7, 8 ગામડા આવે છે। લગભગ 10 વર્ષના એ જ પોઝિશન છે આ રસ્તાની અને દવાખાનેનો પ્રશ્ન હોય ને તો બહુ તકલીફ પડે છે આ રસ્તામાં। ના વાહન પૂગે વ્યવસ્થિત ટાઈમે અને વેટ આવે એની તો વાત જ અલગ છે। અને થોડું કામ કર્યું હતું રસ્તાનું પણ ધૂળ નાખી ગયા ખાલી, એટલે ધૂળ ગતનો કાંટાળો છે વધવામાં। ખાડા પણ કેવા 7 થી 16 ફૂટ લાંબા, અડધો ફૂટ ઊંડા આ ખાડા જીવલેણ છે। રોજ અનેક લોકો આ રોડ પરથી નીકળે છે। વાહન ચાલકો આ રોડ પરથી નીકળે એટલે જીવ હાથમાં લઈને નીકળે, કારણ કે જીવલેણ ખાડા કોઈ પણ સમયે કોઈનો જીવ લઈ શકે છે। ગ્રામ વિસ્તારની જનતા તો ખાડાથી ત્રાહિમામ પોકારી ગઈ છે। અવર જવર કરવામાં લોકોને બહુ મુશ્કેલી પડે છે। 15 થી 20 ગામને આ રોડ લાગુ પડે છે। મારી અરજી બીજી પોર્ટલમાં કરેલી હતી કે આ રોડનું કામ ક્યારે પૂરું થશે। એક ભ્રષ્ટાચાર થયું છે। આમાં એવું છે કે પહેલા મહિનાની 7 તારીખે આ રોડનું કામ ચાલુ થવાનું હતું અને 7મા મહિનાની 7 તારીખે આ રોડનું કામ પૂરું થવાનું હતું, પણ અહીંયા કોઈ કામ થયું જ નથી। અધિકારીને ફોન કરતા એવું જાણવા મળેલ કે ચોમાસા પછી અમે કામ કરશું। ચોમાસું પર વહી ગયું, કામ કાંઈ કર્યું નથી। આ નાગેશ્વરનો રસ્તો એટલો ખરાબ છે કે કાયમનો અમે અપડાઉન કરીએ રસ્તામાં દૂધ કાયમ 4-5 લીટર ઢોરાઈ જાય છે। આ રસ્તો એવો ખરાબ છે, આ વરસાદ થયો એના પહેલાનો આ 6-7 મહિનાનો રસ્તો સાવ ખરાબ છે, ગંભીર હાલતમાં છે રસ્તો। તૂટેલા રોડ અને ખાડાથી આઝાદી માટે ગામ લોકોએ અનેક ફરિયાદો અને અરજી કરી છે, પણ નગરોળ તંત્ર તરફી જનતાને મળે છે માત્ર ઉડાવ જવાબ। અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। આ રોડના પેકેજમાં કુલ 2 કામો હતા, ગળેચીથી કલ્યાણપુર અને પાડલી ગોરિયારી। આપણે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપ્યો છે જાન્યુઆરીમાં 6 તારીખના અને એને પૂરું કરવાનું હતું 6/7/25 સુધીમાં, પરંતુ કોન્ટ્રાક્ટરે 2 કામ પૈકી એક કામ ગળેચી કલ્યાણપુરમાં ડામર કામ કર્યું છે, જ્યારે બીજું કામ છે પાડલીથી ગોરિયાડી એ પૂરી કરી શકેલ નથી અને ત્યારબાદ એને ચાલુ કરવા આપણે વારંવાર જણાવેલું, પણ ચોમાસાના પીરિયડમાં એને ચાલુ ન કર્યું અને ચોમાસાના પીરિયડ પૂરો થયા પછી આપણે એને 2 વખત નોટિસો પાઠવેલી છે। કોર્ટમાં નિયમ મુજબ આપણે એને 3 નોટિસો પાઠવી અને ત્યાં સુધીમાં એ કામ નહીં કરે તો એને આપણે ટર્મિનેટ કરવાની વડી કચેરીને દરખાસ્ત કરશું। અધિકારી દાવો કરી રહ્યા છે કે 2 કામ કરવાના હોવાથી કામ ડીલે થયું છે, પણ સવાલ એ છે કે સમયસર તમે ક્યાં કામ કરો છો? કોઈનો જીવ જશે પછી તમારું આ ડીલે કામ શરૂ થશે? મોટો અકસ્માત સર્જાશે પછી તમે જાગશો? ઉચિત સમયે કોઈ કામ થઈ શકે એમ નથી? શું તમે કોન્ટ્રાક્ટર સાથે કોઈ ગોઠવણમાં કામ ડીલે કર્યું છે? કોઈ મંત્રી કે મોટા નેતા નીકળશે પછી જ રોડ રિપેર થશે? આવા તો અનેક સવાલ છે જેનો જવાબ દ્વારકા જિલ્લાની જનતા માંગી રહી છે। જયદીપ લાખાણી, ઝી મીડિયા, દ્વારકા।